હું ઉર્મિલા બાબી ગોહિલ બધા મિત્રોને નવા વર્ષના જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે શિયાળો બેસી ગયો છે. હવે આપણે બધી શિયાળાની જ વાનગી આવશે થોડી થોડી કરીને. આજે હું પહેલો વિડીયો મૂકું છું. તો આજે આપણે મંચુરિયન બનાવશું, એમાં ડ્રાય અને સૂપ વાળા બનાવશું. તો એમાં આપણે કોબી લીધી છે, એક બાઉલ આપણે ઝીણી ડુંગળી મોળી લીધી છે, થોડું બટર લીધું છે, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું ને મરચું, અને એક બાઉલ આપણે ગાજર લેવાના, એક બાઉલ આપણે કેપ્સિકમ લીધું છે, અને આદુને આવી રીતે ખમણી નાખવાનું, તે તમને સરસ ટેસ્ટમાં લાગશે. અત્યારે હવે ઓલા લસણની જગ્યાએ સાદા લસણની જગ્યાએ લીલું લસણ લીધું છે, શિયાળો છે તો સરસ લાગશે. 2 તીખા મરચા લીધા છે, થોડી કોથમરી, કોર્નફ્લોર છે અને મેંદાનો લોટ લીધો છે. હવે આપણે એને મિક્સ કરશું, તે તમને બતાવું છું. હવે આપણે આમાં કોબી પેલા નીચે લઈ લીધી છે, એમાં આપણે એક ગાજર નાખશું, એક બાઉલ, બધું ઝીણું જ કટિંગ કરવાનું છે. એક બાઉલ આપણે કેપ્સિકમ નાખશું. એટલું બધું આદુ નાખવાની જરૂર નથી, આપણે 2 ચમચી જેટલું નાખશું તો પણ ચાલશે. અને લસણ આપણે અડધું નાખશું આમાં, અડધું આપણે બહારના વઘાર માટે થોડું રાખી દઈએ છીએ. મરચી આપણે બધી જ નાખી દઈએ છીએ આમાં, અને કોથમરી પણ આપણે અડધી નાખીએ છીએ, અને એક બાઉલ તો ડુંગળી પણ નાખી દઈએ છીએ. બટર આપણે 2 થી 3 ચમચી જેટલું લીધું છે. બટર નાખવાથી તમને પોચા અને સરસ લાગશે, એનો ટેસ્ટ પણ તમને અલગ લાગશે. 1 ચમચી જેટલું આપણે એમાં મીઠું નાખીએ છીએ, થોડું ધાણા જીરું. આ બધું નાખવાથી તમને ટેસ્ટ આવશે, નાખો તો પણ ચાલે, ન નાખો તો પણ ચાલે, પણ છતાં મીઠું એક જ નાખીને બનાવી શકો છો. પણ તમે થોડું આવી રીતે બનાવશો, આ નાખશો વસ્તુ, તો તમને એનો અલગ ટેસ્ટ આવશે. પહેલા આપણે આ બધું શાકભાજીને મિક્સ કરી લઈએ. હવે આપણે બધું મિક્સ હાથેથી પહેલા ખૂબ જ આવી રીતે કરી નાખ્યું, આવી રીતે થઈ ગયું છે. માખણ ને બધું મિક્સ થઈ ગયું. હવે આમાં પાણીની જરૂર તો પડશે જ નહીં, એટલે આમાં આપણે 3 થી 4 ચમચી પહેલા મેંદાનો લોટ નાખી દઈએ છીએ. આમાં તમારે લોટ મિક્સ કરતું જવાનું છે, થોડો થોડો, અને બાંધતું જવાનું છે, એકારે બધું નથી નાખવાનું. 2 થી 3 ચમચી મેં કોર્નફ્લોર નાખ્યો છે. પહેલા આપણે આને થોડુંક મિક્સ કરી દેવાનું, પછી જો આવી રીતે જોતું જવાનું. હવે પાછું લોટની જરૂર પડે એમ આપણે લોટ ઉમેરતું જવાનું છે, અને તમને લોટ બંધાઈ જાય એટલે બતાવું છું. હવે આપણે જોઈ શકો છો, જો મેં થોડુંક જ તે નાખ્યું હતું, એટલે આવી રીતે લોટ બાંધી દેવાનો છે. શાકભાજી બતાવવું પડે, બહુ લોટ નથી નાખવાનો, છતાં પણ ગોળા આવી રીતે સરસ તમારે વળી જ જશે. બહુ ટ્રાય નહીં મારવી પડે, જો સરસ ગોળો થઈ જશે. હવે આપણે સાઈડમાં તેલ મૂકી દીધું હતું, તો આવી રીતે બધા ગોળા બનાવી અને પહેલા આપણે તળી લઈએ. તો થોડા થોડા આપણે પહેલા ગોળા નાખી દઈએ. હવે આપણે તમે જોઈ શકો છો, આપણા સરસ તળાય અને તૈયાર થઈ ગયા છે. આવી રીતે બ્રાઉન તળવાના છે. એને આપણે હવે સાઈડમાં થોડી વાર મૂકીએ અને એનો વઘાર કરવાની તૈયારી કરીએ. તો તેલ મૂકી દીધું છે આપણે, એમાં હવે આપણે પહેલા કોબી નાખશું. આવી રીતે લાંબી જ મોળવાની છે, પછી તમને જે ફાવે એ પ્રમાણે કટિંગ કરી શકશો, પણ આવી રીતે વધારે લાગશે સરસ. બીજું નંબરમાં ફૂલ ગેસ અત્યારે તમે રાખી શકો છો. અને 1 બાઉલ જેટલા આપણે લાંબા મોળેલા આમાં ગાજર નાખશું. ફૂલ ગેસ રાખી શકો છો. 1 બાઉલ આપણે કેપ્સિકમ રાખશું. અને અત્યારે લીલી ડુંગળી સરસ આવે છે, તો મેં લીલી ડુંગળી લીધી છે. તમે આપણે સાદી સૂકી ડુંગળી પણ લઈ શકશો, પણ આનો ટેસ્ટ તમને થોડો વધારે આવશે. પછી તમારે જે સૂકી ડુંગળી હોય તો એ પણ તમે નાખી શકશો. એને ફૂલ ગેસે આપણે ચલાવશું. 1 બાઉલ જેટલા આપણે લાંબા કાપેલા ટમેટા નાખશું. થોડું આપણે એમાં હવે આદુ નાખશું ટેસ્ટ માટે, અને થોડું લીલું લસણ. આને હવે આપણે થોડી વાર ગળી જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. હવે આપણે જોઈ શકો છો, 2 થી 3 મિનિટ મેં ઢાંકીને રાખ્યું હતું. અને આપણે કંચી જ રાખવાના છે, બહુ ગળવા નથી દેવાના. હવે આમાં આપણે થોડું મસાલાના ભાગનું મીઠું નાખશું. મંચુરિયનમાં તો છે જ તે, પણ આપણે આ મસાલો છે જે કોબીનો નેનો, એના ભાગનું થોડું મીઠું નાખીને ચલાવશું. 1 ચમચી જેટલો સોયા સોસ નાખશું.
હવે તમે થોડી વાર ફૂલ ગેસ રાખી શકો છો. 1 ચમચી રેડ ચીલી સોસ નાખશું અને 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી આપણે વિનેગર નાખશું. એને આપણે સરસ ચલાવી નાખશું. ફૂલ ગેસ રાખી શકો છો. થોડીક કોથમરી પણ નાખી દઈએ આમાં. હવે આપણે જે મંચુરિયન તૈયાર થઈ ગયા હતા એને આપણે આમાં નાખી દેવાના છે અને આપણે હળવા હાથે ચલાવવાના છે કે આપણા મંચુરિયન ભાંગી ન જાય. હવે તમે જોઈ શકો છો આપણા મંચુરિયન સરસ થઈ ગયા છે. એક વખત આવી રીતે તમે ઉલાળી પણ શકો છો જેનાથી આપણે સરસ થઈ જાય. હવે આ મંચુરિયનને આપણે સાઈડમાં રાખી દઈએ, ડાઈ મંચુરિયનને, અને હવે આપણે ગ્રેવીવાળા સૂપવાળા મંચુરિયન બનાવી નાખીએ. હવે આપણે સૂપ બનાવવાના છે. સૂપ માટે બનાવશું તો થોડાક આપણે જે તળેલા હતા એમાંથી આપણે એટલા ડાઈ કાઢી લીધા છે. તમે જેટલા તમારી ક્વોન્ટિટી પ્રમાણે કાઢી શકો. તમારે જે બનાવો એમાં થોડું તેલ આપણે મૂકી દીધું છે. આ બધું ઝીણું મિક્સ વેજીટેબલ છે. આમાં ડુંગળી છે, લીલી કેપ્સિકમ છે, ગાજર છે અને આદુ નાખ્યું છે, લસણ છે અને થોડી કોબી છે. એને બધું ઝીણું જ આપણે મોળી લીધું છે. એને આપણે તેલમાં નાખી દઈશું પહેલા. અને આમાં આપણે સોયા સોસ લીધો છે, રેડ ચીલી સોસ, અને આ થોડો આપણે આમાં કેચઅપ પણ લેશું. એનો ટેસ્ટ સરસ આવશે. અને થોડો શેજવાન સોસ પણ નાખવો છે. તો તમે આવી રીતે શેજવાન સોસ અને કેચઅપ વધારાનો નાખી અને તમે ખૂબ સરસ એનો ટેસ્ટ બનાવી શકશો. અને આ કોર્નફ્લોરની સરી આવી રીતે બનાવીને રાખી દીધી છે એ આપણે નાખશું. અને થોડું પાણી લીધું છે. તો પહેલાં આપણે એને તેલમાં ચલાવી લઈએ. થોડી વાર આપણે એને ગળવા દેશું. ફૂલ ગેસ તમે રાખી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણું શાકભાજી બધું સરસ ગળી ગયું છે. એમાં હવે આપણે પહેલા નાખશું ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ, અડધી ચમચી જેટલું વિનેગર, અને આપણે આ સબ્જી છે એના ભાગનું આપણે થોડુંક મીઠું પણ નાખશું. મંચુરિયનમાં તો મીઠું છે, પછી તમને મીઠું ઓછું લાગે તો તમે ઉપરથી નાખી શકો છો. હવે આમાં હું થોડો કેચઅપ નાખું છું. એનો બહુ જ સરસ ટેસ્ટ આવશે તમને સૂપમાં, તો જરૂરથી ટ્રાય કરજો. અને 1 ચમચી હું એમાં શેજવાન સોસ પણ નાખું છું. એનો પણ તમને ખૂબ સરસ ટેસ્ટ આવશે. તો ટ્રાય કરવા જેવું છે. પછી તમને ન ફાવતું હોય તો ન નાખવું તો ચાલે. હવે આપણે 2 ચમચી કોર્નફ્લોર લઈ અને એની સ્લરી બનાવી હતી એને આપણે આમાં પહેલા નાખી દેશું ચલાવીને. હવે તમે ફૂલ ગેસ રાખી શકો છો અને આમાં હવે તમે પાણી નાખી દેવાનું છે તમારે થોડું વધારે. અને ફૂલ ગેસે તમારે સ્લરી ચલાવવાની છે. થોડી વાર ઉકળી જાય પછી બતાવું. હવે આપણે ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કલર પણ સરસ સૂપનો આવી ગયો છે. હવે જે આપણે ડાઈ મંચુરિયન કાઢ્યા હતા એને આપણે આમાં નાખી દેશું અને થોડી વાર આપણે ઉકાળી અને પછી સર્વ કરીએ. માથે થોડી કોથમરી નાખશું. તમે જોઈ શકો છો સરસ રીતે આપણા અંદર ડૂબાડૂબ થઈ ગયા છે. હવે જોઈ શકો છો આપણું ડાઈ મંચુરિયન સરસ બની અને તૈયાર થઈ ગયું છે. અને સાથે ગ્રેવી વાળું પણ થઈ ગયું છે. એક જ મંચુરિયન માંથી આપણે 2 રેસીપી બનાવી છે. તો આપણે પહેલા હવે ડાઈ મંચુરિયન ટેસ્ટ કરીએ કેવું લાગે છે એ આપણે જોઈએ. બહુ જ સરસ થયું છે અને તમે ટેસ્ટ પણ કરજો. બહાર જેવું જ થયું છે, બહુ મસ્ત થયું છે. અને આ આગળના વિડીયોમાં હવે તમે સારી આમાં કોમેન્ટ કરજો. તો આગળના વિડીયોમાં હું આપના નામ સાથે બોલીશ કે કોમેન્ટ આવી હતી. બીજો નંબરમાં હવે આપણે થોડા ટાઈમમાં લાઈવ થશું, તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હવે આપણે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી ઉર્મિલાબાના બધા